તો જય મુરલીધર, જય માં મોગલ. કેમ છો બધા? મજામાં ને ભાઈ? મજામાં જઈશો. તો ચાલો ભાઈ આપણે જોઈએ કે આ પબ્લિક કઈ બાજુ હાલીને જાય છે. તો ભાઈ પબ્લિક હાલીને જાય છે ઉમિયાજીનું મંદિર છે શિક્ષર, તો ત્યાં જાય છે બધા. અને ભાઈ આ પાર્કિંગમાં ગાડી મૂકીને આવે, કેમ કે ભાઈ ગેટની બાજુ મૂકી ટ્રાફિક ન થાય એની હિસાબે ગાડી આગળ મૂકીને જવું પડે. અને ભાઈ આપણે પણ હવે આગળ ગાડી મૂકવા જવું જોઈએ, કેમ કે અહીંયા તો જગ્યા નહોતી એટલે. અને આવી ગઈ છે મંદિરનો ગેટ શિક્ષર. અને ભાઈ જોઈએ આપણે કેવું છે બધી વ્યવસ્થા. અને ભાઈ અહીંયા છે ભર્યું એટલે આપણે જઈએ છીએ 5 દિવસ માટેનું. તો હવે આપણે પહોંચી ગયા અત્યારે ગાડીના પાર્કિંગમાં. પહેલાં ગાડી પાર્કિંગ કરતા આવીએ ને ભાઈ પછી આપણે મેળામાં જઈશું. ને ભાઈ પાર્કિંગની વ્યવસ્થા બહુ જબરજસ્ત કરેલી છે અહીંયા. તો ભાઈ પહેલાં ગાડી આપણે પાર્કિંગ વ્યવસ્થિત. તો ભાઈ આપણે પહોંચી ગયા અત્યારે મેળો છે ત્યાં ચાલુ થઈ ગયો મેળો અહીંથી. તો જોઈએ આગળ કે ભાઈ કેવું બધું છે આયોજન. અને ભાઈ અહીં વ્યવસ્થા તો જોરદાર લાગે. ચાલો ભાઈ આપણે આગળ જોતા જઈએ કે કેવું બધું છે. અને અહીંયા છે સ્ટોર ઠંડા પીણાનો. અને બાજુમાં છે મેળો. શબ્દો બગડોનું બધું જોરદાર છે અહીંયા. આગળ જોતા જઈએ કે કેટલું બધું આયોજન છે કે હું રાખેલું છે. ભાઈ આ બાળકો માટે તો જોરદાર છે અહીંયા. ને ભાઈ આપણે પહોંચી ગયા અત્યારે ભૂત બંગલે. તો જે આવ્યા હોય ને જે અંદર ગયા હોય એ કમેન્ટમાં કહેજો કે શું હતું તેમાં. બાકી આપણે તો ગયા નથી અંદર ત્યાં. અને ભાઈ વ્યૂ એક નંબર આવે છે અત્યારે મેળાનો. અને આપણે હજી ત્યાં જ જતા જઈએ. આપણે આગળ જાશું આઈડિયા વિભાગમાં. ચાલો 30 રૂપિયાની એક ટિકિટ 50 રૂપિયાની પૈસા નહીં ભરવાના. દરેક રમતમાં 30 રૂપિયામાં હાલી જાય તો પૈસા પાછા. ઇનામ ના લાગે તો પૈસા પાછા. હાલી જાય તો પૈસા પાછા. ચાલો આ બાજુ ચાલો 30 રૂપિયાની એક ટિકિટ. હેલો ભાઈ દુકાનવાળા આ બાજુ કરો. 30 રૂપિયાની એક ટિકિટ હાલી જાય તો પૈસા પાછા. તો ભાઈ આપણે ત્યાંથી આગળ આવેલા તો આપને મળી ગઈ ગેમ જોવા. તો ભાઈ આપણે ગેમ જોવા ઉપર રહી ગયા હતા. અને ભાઈ ઘણા કિસ્મત રન નહોતા પણ કોઈને રીંગ જાતી નહોતી. એનું મેન કારણ એ છે કે રીંગ વાળી એટલે 99% તો નો જ જાય એમના ઉપર. તો ચાલો ભાઈ આપણે પણ હવે આગળ જોઈ અને જઈએ કે બીજી કઈ ગેમનું રાખેલું છે. તો ભાઈ આ કોઈ વિભાગ છે મનોરંજનનો. તો ભાઈ મનોરંજનમાં અત્યારે તો બહુ જાજી ગેમો રાખેલી હતી. અને ભાઈ આ સામે દેખાય છે ઓલી ગનવાળી ગેમ છે. અને ભાઈ આગળ હજી જોઈએ કે કઈ કઈ ગેમ આવે છે. તો ભાઈ હવે ગેમ વાળો વિભાગ થઈ ગયો પૂરો. અને ભાઈ હવે આવી ગયો બધો નાસ્તા વાળો વિભાગ. તો જો કે નાસ્તો બધો મળે અહીં ખાણીપીણીનો. અને ભાઈ આ બધી પબ્લિક. અને ભાઈ આજે ટ્રાફિક પણ બહુ સારી છે. તો આપણે ત્યાંથી આગળ આવેલા તો આપને મળી ગયું ગબ્બર સિંહ ગનવાળા. હવે આ તો ડિસ્કો પણ કરે. અને કામ જોરદાર હતું. સામે હતો રોબોટ અને મોટું બધું ટેડી. ગનવાળાનું કામ બહુ સારું. ગમે ને ફાયર કરી નાખતો હતો. ચાલો ઝૂટકે ગાડી. તો હાલો ભાઈ મનોરંજન વાળો વિભાગ થઈ ગયો પૂરો. ને હવે આપણે જઈએ છીએ આગળ બીજા વિભાગમાં. તો ત્યાં કહેવાનું છે જોઈએ આગળ. તો ભાઈ આપણે પછી બીજા વિભાગમાં ગયા તો ત્યાં તો કૃષિ વિભાગ. પણ પહેલાં આવી ગયું નાસ્તાનું બધું. નાસ્તો કરી લઈને પછી આગળ જવાનું કૃષિ વિભાગમાં. તો એ પણ જોરદાર છે. તો પહેલાં આપણે નાસ્તાની વ્યવસ્થા કરી લઈએ અને પછી આગળ જઈશું કૃષિ વિભાગમાં. અને ત્યાં જોઈએ બધું કેવું છે બધું આયોજન. તો ભાઈ આપણે પહોંચી ગઈ કૃષિ વિભાગમાં. અને ભાઈ કંઈક આવી રીતનું આયોજન કરેલું છે કૃષિ વિભાગનું બધું. અને આ બધા સ્ટોલ નાખેલા છે.
કે ભાઈ આ છે દવાના એગ્રો નું સ્ટોલ. આગળ હવે જોઈ ગયું કે ભાઈ છે ઓયણીનું. ઓયણી રોટાવેટર ને એવું બધું છે. એગ્રો સ્ટોર અને બીજો સ્ટોર આવે છે બાજુમાં પાછો, એ પણ એગ્રાનો જ છે, બિયારણનો. અને એની બાજુમાં એ પણ બિયારણનો જ છે, પણ એ ભાઈ છે અમદાવાદથી. અને ભાઈ આ છે બધું ફુવારા ટપક પદ્ધતિવાળું બધું, કે વાલ ને નળિયું ને એવું. તો ભાઈ ત્યાંથી આપણે આગળ આવેલા તો આપને મળી ગયું જોવા આ મોટરું વાળું ફાલ્કનનું. અને ભાઈ એટલી પ્રકારની મોટરું બની આપણે પહેલી વખત જોયું, એટલા મોડલ આવે. અને ભાઈ આપને પછી મળી ગયું ટ્રેક્ટરનો શોરૂમ જોવા, પોરબંદરથી દ્વારકાધીશ ટ્રેક્ટર પોરબંદર. આ છે માંડવી ચોખ્ખી કરવાનું મશીન. અને ભાઈ આપણે અમુક ટ્રેક્ટર તો જોયા નથી, હવે એમાં મોડલ હતા. અને ભાઈ આગળ જોઈએ આપણે કે શું છે. ને ભાઈ આ આવી ગયા છે ઇટિયાન ચીપિયાન હાથી બધા. અને ભાઈ આપને એક પસંદ આવી ગયું તો આ હમાર, કેમ કે હમારનું કામ બહુ જોરદાર હતું. અને હવે આગળ જોઈએ કે ભાઈ કેવાનો સ્ટોર બધા આવે છે. Vale.